વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। ભારતના રોબિનહૂડ તરીકે જાણીતા ટાટિયા મામાની 184મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અનેક વડીલો, યુવાનો, આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ટાટિયા મામાના બલિદાન અને સંઘર્ષને યાદ કર્યા હતા। ટાટિયા અભેલ, જેમણે પ્રેમથી ટાટિયા મામા કહેવામાં આવે છે, તેમનો જન્મ 26 જાન્યુઆરી 1982માં મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાના ગામમાં થયો। તેઓ ભીલ આદિવાસી સમુદાયના હતા અને અંગ્રેજોના શોષણ અને જમીનદારોના અત્યાચાર સામે લડનારા એક નોંધપાત્ર ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની હતા। અંગ્રેજો દ્વારા તેમને ભારતીય રોબિનહૂડનું બિરુદ આપવામાં આવ્યું હતું, કારણ કે તેઓ શાહુકારો અને અમીરો પાસેથી લૂંટેલું ધન ગરીબોના આદિવાસીઓમાં વહેંચી દેતા। તેઓ ગરીબોના મસીહા તરીકે ઓળખાતા અને આદિવાસી સમાજમાં તેમની ખૂબ આદરણીય છે। તેમનું મૃત્યુ 4 ડિસેમ્બર 1989ના રોજ જબલપુરમાં ફાંસી આપી કરવામાં આવ્યું। તેમની સમાધિ સ્થળ મધ્યપ્રદેશના ઇન્દોર નજીક પાતાળપાની ખાતે છે। આજે પણ પાતાળપાની રેલવે સ્ટેશન પરથી પસાર થતી દરેક ટ્રેન સ્ટેશન નો હોવા છતાં ટાટિયા મામાના સન્માનમાં 2 મિનિટ ઊભી રહી આગળ વધે છે। આ તેમની લોકપ્રિયતા અને વારસાનું જીવંત પ્રતીક છે। ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ડેડિયાપાડા મત વિસ્તારના લોકપ્રિય આદિવાસી નેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઉપસ્થિત રહ્યા। તેમણે કાર્યક્રમમાં હિન્દુ મેરેજ એક્ટ 1955 આદિવાસી સમુદાય પર લાગુ ન પડતો હોવાનું જણાવ્યું અને આદિવાસીઓના અધિકારો તેમજ પરંપરાના રક્ષણ પર ભાર મૂક્યો। અન્ય વિશિષ્ટ મહેમાનોમાં યુવરાજસિંહ જાડેજા, વિપિન ચંદ્ર ગામેતી, પ્રવીણભાઈ પારગી, કાંતિભાઈ રોત, બબીતાજી કશ્યપ અને આદિવાસી સમાજના અનેક વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામે મળી કાર્યક્રમને સફળ, પ્રેરણાદાયી બનાવ્યો હતો। આ પ્રસંગે ટાટિયા મામા ભીલના આદર્શો, જળ, જંગલ, જમીનના રક્ષણ અને અન્યાયના સામે લડવાની તે યાદ કરી આદિવાસી યુવાનોને પ્રેરણા આપવામાં આવી છે। આ ઉજવણી આદિવાસી સમાજની એકતા અને તેમના ઐતિહાસિક નાટકો પ્રત્યેના આદરનું પ્રતીક બની રહી છે। કિલોડાની ધરતી પર એક દીપક બરંડા નામના દીકરાને જે લોકો બહારથી આવીને આપણા બાળકોની શિષ્યવૃત્તિ પર કોલેજો ચલાવે છે, આપણા લોકોની ગ્રાન્ટ પર પોતે જીવે છે, એવા એનજીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા 18 થી 19 લાકડીઓ મારવામાં આવી। મગજ અને કાનના પડદા ફાટી ગયા। મગજ આજે પણ દુખે છે, આજે પણ એ દીકરો ચાલી નથી શકતો। તો આમાં મેં જવાબદાર તરીકે એ બહારથી આવેલા 2-3 ઘરોમાં રહીને આપણી વસ્તી, આપણી હસ્તી અને આપણા વિસ્તારમાં આપણા દીકરાને આ રીતના મારીને જાય, એમાં અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે તમે જે પ્રકારના આદિવાસી સમાજના આગેવાનો બનીને ફરો છો, આપણે બધાએ ઢાંકણીમાં પાણીમાં લઈને ડૂબી મરવું જોઈએ। બહારથી આવેલા 2 પરિવારના લોકો આપણા વિસ્તારમાં જીવા માટે આવ્યા અને આપણા દીકરાને આ રીતના મારે, એ આપણે કઈ રીતના ચલાવી શકીએ? ચલાવી શકાય? ના ચલાવી શકાય। એ આપણી ફ્રીશીપની ગ્રાન્ટ હોય, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની ગ્રાન્ટ હોય, આપણા એસટી વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પર ચાલતી એ સંસ્થા છે। આજે કરોડોપતિ બની ગયેલા છે અને એના ધારાસભ્ય, જ્યારે હું જેલમાં હતો એનો ઓડિયો વાયરલ થયેલો, એકાદ કોઈને ધમકી આપતા હતા કે તમારા ચૈતર વસાવાને કેવા ફિટ કર્યા છે ને, એમને પૂછી લેજો, એવો એમનો ઓડિયો પણ વાયરલ થયેલો, ખબર છે ને બધાને? એ ધારાસભ્ય પીસી બરંડાએ આપણા દીકરાને આટલો મોટો માર માર્યો અને દવાખાનામાંથી રજા અપાવી દીધી। સરકારી દવાખાનામાં ગયા તો ત્યાંથી રજા અપાવી દીધી અને પોલીસ વિભાગ પર દબાણ ઉભું કર્યું અને એવું સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું, એ ભાઈને એટ્રોસિટીમાં અહીંયા જામીનો મળી ગયા। ત્યારે આવા નેતાઓને તમે ચૂંટીને મોકલ્યા છે, અમે નથી ચૂંટીને મોકલ્યા। આવનારા દિવસોમાં એવા નેતાઓને લીલે તોરણે ઘરે મોકલી આપો તમે। જે નેતા સમાજના નથી થવાના, એ નેતા ક્યારે આપણા પ્રતિનિધિ નહીં હોઈ શકે। આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું, ત્યારે હું કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી। ટાટિયા મામા ભીલની 184મી જન્મ જયંતિ હતી। આ પ્રસંગે જુદા જુદા વિસ્તારોમાંથી તમામ ગણમાન્ય પદાધિકારીઓ, મુખીઓ, સરપંચો, સંતો, મહંતો અને તમામ આગેવાનો, વડીલો, માતા બહેનો અહીંયા ઉપસ્થિત હતા અને આદિવાસી સમાજને આવનારા દિવસોમાં કઈ રીતના દિશા આપી શકાય એ બાબતનું, સાથે સાથે આદિવાસી સમાજના જે પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું એ બાબતનું, આદિવાસી સમાજને કઈ રીતના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે આગળ લાવી શકાય એ બાબતની એકદમ સઘન ચર્ચાઓ અહીંયા થઈ છે।
બધા જ આગેવાનો પોતપોતાના વિચારો મૂક્યા છે. એમાં ખોટા સર્ટિફિકેટો બાબતની વાત હોય, 40% લઘુત્તમ કટઅપ માર્ક્સની વાત હોય, કે આવનારા દિવસોમાં જે જાતિગત વસ્તી ગણતરી થવાની છે એમાં જે પ્રકારે આદિવાસીનો અલગ ધર્મ કલમ હોવો જોઈએ એ બાબતની પણ ચર્ચા થઈ છે. જે અહીંયા નેશનલ હાઈવે, કોરિડોર, જીએમડીસી, જીઆઈડીસી અભયારણ્યોના નામે કે બીજા જુદી જુદી કંપનીઓના નામે, કારખાનાઓના નામે જે પ્રકારે આદિવાસીઓની જમીનો સંપાદન થાય છે એ બાબતે પણ બધાએ ચિંતા વ્યક્ત કરી છે. જે પ્રકારે અહીંયા વૈશ્વિકરણ આવવાથી, ઔદ્યોગિકરણ આવવાથી અને ઉદારતાની નીતિ સાથે દિવસ અને દિવસે આદિવાસી સમાજના જે જળ જંગલ જમીન પરના અધિકારો છીનવાય છે એની પણ આજે ચર્ચાઓ થઈ છે. આદિવાસી સમાજનો જ્યારે આજે 77મો ગણતંત્ર દિવસ તરીકે આખો દેશ ઉજવતો હોય તો આદિવાસી સમાજમાં જે કંઈ બંધારણમાં પ્રાવધાનો છે, આર્ટિકલ 244 અંતર્ગત અનુસૂચિ 5ના પ્રાવધાનો છે, એ જ પ્રકારે 73AA ની વાત હોય, વન અધિકાર અધિનિયમ 2006ની વાત હોય, 1996ના પેશા એક્ટની વાત હોય, એની આજ દિન સુધી અમલવારી નથી થઈ. રૂઢિગત ગ્રામસભાની બાબતો હોય, ગ્રામસભાના અધિકારોની બાબત હોય, તો એ તમામ બાબતો આજે અમે બધાએ ચિંતન મનન કર્યું છે અને આવનારા દિવસોમાં સરકારમાં પણ અમે રજૂઆત કરીશું. અને જ્યાં જરૂર લાગશે ત્યાં આદિવાસી સમાજ, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, સંગઠનો ભૂલીને બધા એક મંચ પર આવીને સરકાર સામે પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે એની રજૂઆત ગાંધીનગર લેવલે પણ કરીશું. જામનગરના ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચી છે. જામનગરના ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર. બાળકી વાડીમાં રમી રહી હતી, દરમિયાન 2 શખ્સો બાઇક પર બેસાડી ફરાર. ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા માંગુભાઈ સુંદરિયા પચાયાની 5 વર્ષીય બાળકીનું અપહરણ થયું છે. ગત રોજ બપોરના આશરે 1:30 વાગ્યા આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ તારિકા તથા બંને દીકરાઓ બાર રોડ પાસે આવેલા વડલા પાસે રમતા હતા. ધ્રોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરી છે. અપહરણ કરી લઈ જનાર બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં વાડી વિસ્તારમાં ગરેડિયા રોડ પર રહેતા ખેત મજૂરી કામ કરતા માંગુભાઈ સુંદરિયાભાઈ બચાયા નામના 45 વર્ષના પરપ્રાંતીય આદિવાસી શ્રમિક યુવાને પોતાના 5 વર્ષની માસૂમ પુત્રી તારિકાનું અપહરણ કરી જવા અંગે પાડોશમાં જ વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતી કાજુ હટ્ટુ બુંદેલિયા અને તેના સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાની વાડીની ઓરડીમાં પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા. જે દરમિયાન બહારના ભાગમાં રમી રહેલી તેની 5 વર્ષની બાળાને બાજુની વાડીમાં કામ કરતો શખ્સ મોટરસાઇકલમાં બેસાડી અને ભાગી છૂટ્યો છે અને ધ્રોલ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. અહેવાલ હર્ષલ કંધેડિયા, જામનગર. પેટલાદ સિવિલ હોસ્પિટલના મહિલા તબીબની બેદરકારી સામે આવી છે. પ્રસૂતિ માટે આવેલ દર્દીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ બાળકી તંદુરસ્ત હોવાનું તબીબે જણાવ્યું. માતાના ગર્ભમાં બાળકે મળત્યાગ કર્યો હોય સર્જરી કરવા પરિવારને જણાવ્યું. પરિવારે હા પાડ્યા બાદ તાજી જન્મેલ બાળકીને માતાથી અલગ વોર્ડમાં રખાઈ. મોડી સાંજે ફરજ ઉપરના સ્ટાફ દ્વારા બાળકીને મૃત જાહેર કરાઈ. પરિવારે મહિલા ગાયનેક તબીબ વિશ્વાબેનને હોસ્પિટલ બોલાવતા તબીબે હવે જે થાય તે સવારે જણાવી હાથ ધર કર્યા. પરિવાર દ્વારા મહિલા તબીબની બેદરકારીથી બાળકીનું મોત થયાના આક્ષેપ લગાવ્યા છે. મોડી રાત સુધીમાં સિવિલના દર્દીના સગાઓનો હોબાળો. આગામી સમયમાં જોવું રહ્યું કે કાર્યવાહી થાય છે કે પછી ભીનું સંકેલાઈ જાય છે. રિપોર્ટર કુંચન પાટણવાડિયા, આણંદ. ડૉક્ટર ભાવેશ મેંગર છે, હું ઇન્ચાર્જ CDMO છું. જે આપણે કીધું જે વાત થઈ તે પ્રમાણે મારા ધ્યાન પર આવ્યું છે કે કાલે રાત્રે આવો એક બનાવ બન્યો છે. આ માટે અમે જરૂરી એક કમિટીનું એ કરી અને એક તપાસ કરીશું અને એના માટે જે બી જવાબદાર કે જે બી અમને મળશે તેની સામે અમે શિક્ષાત્મક પગલાં લઈશું. આ બાબતે અમે હવે એક મિટિંગ કરી હોસ્પિટલ ખાતે. અમારો જે છે કમિટી એની કમિટીની એ કરી અને એની એક તપાસ કમિટીની રચના કરીશું. મારું નામ ધરતીબેન કૌશિકભાઈ શર્મા અને 24 તારીખે અમે અહીં આગળ આવ્યા છે. ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો અને આ 3 દિવસ થયા. 3 દિવસ થયા પછી બાળકીની તબિયત વધારે લથડતા એ બાળકીને ત્યાં આગળ દવાખાને સારવાર અર્થે લઈ ગયા. અમે નાના છોકરાના જે બાળક હોય ડૉક્ટર હોય ને ત્યાં લઈ ગયા. એ આગળ જે વિશ્વા મેડમને ફોન કર્યો પણ વિશ્વા મેડમ આવ્યાને ના પાડી અને મેડમને અમે કીધું કે મેડમ કે
નાની બાળકીની તબિયત વધારે લથડી છે તો તમે આવો. તમે મેડમે ના પાડી અને અમે જે ડૉક્ટર બીજા હતા એમણે ચેક કર્યું, પણ બીજે એ ચેક કરી એમાં બાળકી મૃત્યુ પામી. હવે ડૉક્ટરની બેદરકારીના કારણે મારી નાની બાળકીનું મૃત્યુ થયું છે. હવે એ બાળકીને જે કોણ જવાબદાર? આધાર ડૉક્ટર જવાબદાર છે. મોરબીમાં મનોદિવ્યાંગે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ બનશે આ દિવ્યાંગ. મોરબીમાં જન્મેલ મનોદિવ્યાંગ બાળક જય ઓરિયા 75% દિવ્યાંગ હોવા છતાં સમયસરની માતા પિતાની યોગ્ય કેળવણી અને કાળજી દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં તેની જીવન પ્રગતિમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. જય ઓરિયાએ ફિઝિકલ ફિટનેસ અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે 2 વર્લ્ડ રેકોર્ડ બનાવી પોતાની ઓળખ સ્થાપિત કરેલ છે. 2025માં પહેલગામથી બાલતાલના રૂટ પર દિવ્યાંગ તરીકે મેડિકલ ફિટનેસ પાસ કરી યાત્રાની મંજૂરી મેળવી તેના પિતા સાથે દુર્લભ ગણાતી કઠિન અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર મનોદિવ્યાંગ બાળક તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે. જય ઓરિયા 2024 કેદારનાથ યાત્રા અને 2025 અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર દિવ્યાંગ બાળક તરીકે 2 રેકોર્ડ બનાવ્યા છે, જે મોરબીનું ગૌરવ કહેવાય. રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ પ્રતિભા મુજબ અનેક પુરસ્કાર મેળવી હવે પછીનો ગોલ હિમાલય બેઝ કેમ્પનો છે. પડકારોનો સામનો કરીને સમાધાનકારી વિકલ્પો દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં પણ પોતાના જીવનમાં કોઈ અપૂરતા ન રહે તેવા પ્રયત્નો કર્યા છે. પરમાત્માની પણ કૃપા રહી છે. ટ્રેકિંગ અને એડવેન્ચર દરમિયાન કોઈ કુદરતી આફતો અવરોધરૂપ નથી બની, નહીંતર મનોદિવ્યાંગ બાળક માટે આ રૂટ જોખમી કહેવાય. વ્યક્તિત્વ તરીકે પોતે બોલી ન શકતો હોવા છતાં બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. જય ઓરિયા મનોદિવ્યાંગ બાળકો માટે રોલ મોડલ બની જીવનમાં પ્રગતિ કરતો રહે. જો દિવ્યાંગ બાળકને સપોર્ટેડ પર્સન, સુપર પેરેન્ટ્સ મળે તો તેની પ્રગતિ સંભવ બની શકે છે. વડોદરા જિલ્લાના કરજણમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં અકસ્માતની ઘટના સામે આવી છે કે જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. વડોદરા જિલ્લાના કરજણમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં અકસ્માત થતાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. આજરોજ સવારે 5 વાગ્યાના અરસામાં અંદાજિત 25 જેટલા લોકોને ઔરંગાબાદથી અમદાવાદ લઈ જતી જય ખોડિયાર ટ્રાવેલ્સ બસ નંબર AR025888 કરજણના ગાવડ ચોકડી પરના બ્રિજ સાઇડમાં ઉભેલા ટ્રક નંબર GJ16AY9820 સાથે ધડાકાભેર અકસ્માત થતાના રેસ્ક્યુ કોલ કરજણ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસમાં બેસેલા યાત્રીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ. અંદાજિત 1:30 કલાકની ભારે જહેમત બાદ 10 જેટલા ઇજાગ્રસ્ત લોકોને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા તેમજ 2 વ્યક્તિઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા. રિપોર્ટર નરેશ પરમાર, કરજણ. ગુજરાતનું એકમાત્ર ગામ જે અમરેલી જાફરાબાદનું બાબરકોટ ગામ છે કે જ્યાં વર્ષોથી એકતા, અખંડિતતા અને ભાઈચારો યથાવત છે. હેતુથી સતત 19 વર્ષથી બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં તમામ ધર્મ જ્ઞાતિના તમામ લોકો ફરજિયાત જોડાય છે. સમૂહ લગ્ન ખાસિયત એ છે કે બાબરકોટ ગામે 19 વર્ષની બાબરકોટ ગામમાં એક પણ જ્ઞાતિના લોકોએ સમૂહ લગ્નમાં જોડાયા વગર અલગથી લગ્ન કરેલ નથી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓના 50 યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. એકમાત્ર એવું ગામ છે કે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળી ગામ સમસ્ત લોકો 18 વર્ષની સમૂહ લગ્નનું આયોજન કરે છે. બાબરકોટ ગામમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના સભ્ય કરશનભાઈ ભીલ, ઉપસરપંચ પાંજાભાઈ સાંખટ, તાલુકા ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગામના તમામ આગેવાનો, વડીલો, સાધુ સંતો, મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યો, બાબરકોટ ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળ, ગામના આગેવાનો, વડીલો, યુવાનો, બહેનો, ભાઈઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક સેવા આપી 19માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ જ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું. સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું કે ગામમાં એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે અને ગામમાં તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સતત 19 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવેલ છે.
વસુદેવ કુટુંબકમની ભાવના સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિના લોકો સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન થાય છે. તેમજ સરપંચ દ્વારા પ્રભુતામાં પગલાં માંડનાર ગામના સર્વજ્ઞાતિના 59 દંપતીઓને લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર ભૂપત ચાંખટ, જાફરાબાદ, અમરેલી. પ્રોફેસ એકેડમી સ્કૂલ કેશોદ દ્વારા ઉમંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રોફેસર એકેડમી સ્કૂલ આલાપ કોલોની કેશોદ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉમંગ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સરહદ ચોકમાં આવેલા ઔદિત્ય બ્રહ્મ સમાજનો વાડી ખાતે યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન બોરણિયા, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા, ભાજપ શહેર મંત્રી ભરતભાઈ કોરિયા, વોર્ડ નંબર 5ના સદસ્ય વિવેક કોટડિયા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. ત્યારબાદ પધારેલા મહેમાનો પુષ્પગુચ્છથી તથા મોમેન્ટો અર્પણ કરી શાળાના સંચાલક દેવાંગ ટુંબર, અપાગ ડાળ સાહેબ, ભારતભાઈ સોજિત્રા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ધોરણ KG થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પોતાની વિવિધ કલાત્મક અને સાંસ્કૃતિક પ્રતિભાઓ રજૂ કરેલ. વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને મંચ આપવો, આત્મવિશ્વાસ વધારવો તથા સર્જનાત્મકતા વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નૃત્ય, ગીત, અભિનય સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની વિશેષ કળા રજૂ કરેલ. કાર્યક્રમમાં અંતે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા મહેમાનો માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે પહોંચ્યા. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામાં ચોકલેટ બનાવતી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેમની ટીમે ગોંડલ યાર્ડની મુલાકાત કરી વિવિધ માહિતીઓ મેળવી. આ તકે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું, હાલ રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે આવ્યા છે. તેમણે આગામી દિવસોમાં વિપુલ પ્રમાણમાં ખરીદી થતાં ખેડૂતોમાં પોષણક્ષમ ભાવ મળશે. ખેડૂતોની મગફળી હવે સૌરાષ્ટ્ર પૂરતી સીમિત ન રહેતા હવે વિદેશમાં પણ ગોંડલ યાર્ડની મગફળી જશે, જેનાથી ખેડૂતો સારો એવો ફાયદો થશે. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રશિયાના વેપારીઓ મગફળી માટે આવ્યા હતા. આમ તો એ કંપનીના ઓનરની ટીમ હતી. સ્નીકર્સ ચોકલેટ, જે વર્લ્ડની મોટામાં મોટી ચોકલેટ બનાવતી કંપની છે, એમની આખી ટીમ હતી. એ લોકોએ પુણેની અંદર 2000 કરોડનું રોકાણ કરી અને બહુ મોટો પ્લાન્ટ કર્યો છે. અને ત્યાંથી વેપારીઓ વર્લ્ડના 30 દેશની અંદર એમના જ્યાં પ્લાન્ટ છે ત્યાં મગફળી લઈ જવા માટેનું એવા માટે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પસંદ કરી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આખી ટીમ એ લોકોની આવી હતી. અને અમારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે વર્લ્ડની સૌથી મોટું મગફળી જેની રિક્વાયરમેન્ટ છે, અંદાજિત 4 લાખ ટન જેવી મગફળી એને વાર્ષિક જોઈ છે. અને વર્લ્ડના કેટલાય દેશમાંથી જે મગફળી લે છે એ લોકો વેપારીઓ આપણે ત્યાં આવ્યા. અને આપણા માટે ગૌરવની વાત છે, આપણા ખેડૂતનો માલ આવી વર્લ્ડની સૌથી મોટી બ્રાન્ડની અંદર જો આપણો માલ જાય તો આપણા ખેડૂતોને પણ ફાયદો થાય. અને ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એ લેવલે લઈ જાય છે. અને આપણે હજી એવા પ્રયત્ન કરી છીએ કે વર્લ્ડની તમામ મોટી મોટી કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે, આજુબાજુના ખેડૂતોને અને આપણા ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય એના માટે આપણી ખૂબ જ ઈચ્છા અને અપેક્ષા પણ હોય. તો આજે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે રશિયાની કંપની અને રશિયાના લોકો એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી માટે આવ્યા, એના માટે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. બોરુ રિફાઈ પબ્લિક સ્કૂલની ફૂટબોલ ટીમ ગુજરાત રાજ્ય સ્તરીય સેમીફાઇનલ મેચમાં પહોંચી. રમતગમત સંકુલ ગનેલાવ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ સ્પર્ધામાં કાલોલ તાલુકાના બોરુ ગામ સ્થિત રિફાઈ પબ્લિક સ્કૂલની ટીમે સેમીફાઇનલમાં પ્રવેશ કરી 100 ગૌરવ વધાર્યું છે. રિફાઇન્ડ પબ્લિક સ્કૂલની ફૂટબોલની આ ટીમે ભાવનગર, વડોદરા જેવા શહેરો સહિત ગ્રામીણ જેવી ટીમોને પરાજય આપી પ્રથમવાર પંચમહાલની રિફાઈ પબ્લિક સ્કૂલ સ્ટેટ લેવલ સેમીફાઇનલ મુકાબલામાં પહોંચી છે. રિફાઈ પબ્લિક સ્કૂલની ટીમમાં આ સિદ્ધિને પગલે શાળામાં ખુશીનું વાતાવરણ છે. શાળા સંચાલકો, વિદ્યાર્થી, શાળા પ્રિન્સિપાલ, શિક્ષકોએ ટીમને અભિનંદન પાઠવ્યા છે. જ્યાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા, રમતગમત અધિકારી મયુરીબેન ગોહિલે પંચમહાલ ટીમ સેમીફાઇનલ મુકાબલામાં પહોંચતા સ્કૂલના કોચિંગ ટીચર્સ કિરણ સોલંકીનો આભાર માન્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આ ટીમ આવતા વર્ષે વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
વાત્સલ્યમ સમાચાર સાજિદ વાઘેલા, પંચમહાલ. કાલોલના ધારાસભ્યની ઉપસ્થિતિમાં MGS હાઈસ્કૂલ ખાતે 2 દિવસીય જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશનલ ફેસ્ટિવલનો પ્રારંભ થયો. GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને કલોલની DMGS હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા MGS હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર શાશ્વત શિક્ષક મિત્રોને પ્રોત્સાહન મળે અને શાળામાં નવતર પ્રયોગો કરવા ગુરુજનોને પ્રેરણા મળે હેતુથી 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26નો આરંભ શુક્રવારે કરવામાં આવ્યો. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, મંડળ પ્રમુખ મયદીપસિંહ ગોહિલ, જિલ્લા અનુસૂચિત મોરચાના ભરતભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી KM પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ, BP ગઢવી, પ્રાચાર્ય ડાયટ પંચમહાલ ડૉક્ટર ઉમેશભાઈ આઈ ચૌહાણ, C લેક્ચરર ડાયટ પંચમહાલ તથા કલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ DMG હાઈસ્કૂલના આચાર્ય KP પટેલ, CB ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય NP પટેલ, આચાર્ય સંઘના DM ચૌહાણ તેમજ BRC અને CRC કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા. પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે બાળકોને સાંસ્કૃતિક શિક્ષા આપવા પર ભાર આપ્યો અને શિક્ષકોને મજબૂર નહીં મજબૂત બનવા અપીલ કરી છે. શિક્ષકોને બાળકો સાથે ગાવા ખાવાનું આહવાન પણ કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આધુનિક સમયની માંગ મુજબ શિક્ષણના અવનવું લાવવા અને પ્રયોગો કરવા માટે ગુરુજનોને અભિનંદન આપ્યા હતા. વાત્સલ્યમ સમાચાર સાજિદ વાઘેલા, પંચમહાલ. ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીની કૌભાંડનો પર્દાફાશ થયો. લીંબડી પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા સતર્ક કામગીરી દરમિયાન ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 5.20 લાખની કિંમતના 8,000 કિલો લોખંડના સળિયા ગુનામાં વપરાયેલ વાહન કબજે કરી 3 આરોપીને ઝડપી લીધા છે. માહિતી મુજબ લીંબડી પોલીસને આંબા ગામ વિસ્તારમાંથી લોખંડના સળિયા ભરેલ એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી સાથે કિસમ ઝડપાયો હતો. ગાડી તથા સામાનની ઘનિષ્ઠ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. આ લોખંડના સળિયા ભારતમાલા રોડ પ્રોજેક્ટમાં કાર્યરત એટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને આશાપુરા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાંથી અલગ અલગ સમયે ચોરી કરવામાં આવ્યા. તપાસને વધુ આગળ વધારવા ખુલાસો થયો કે ચોરી કરાયેલ સ્ટીલ દાહોદ ખાતેના ભંગાર વેપારીને વેચવામાં આવ્યું. આધારે દાહોદના રહેવાસી યશવંતભાઈ મુકેશભાઈ મહંતના કબજામાંથી વધુ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ રીતે લીંબડી પોલીસે ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરી રેકોર્ડનો પર્દાફાશ કરી કુલ 8,000 કિલો સ્ટીલ તથા મહિન્દ્રા બોલેરો પિકઅપ કબજે કરી છે. આ મામલે ભારતમાલા પ્રોજેક્ટ વતી ફરિયાદી શૈલેન્દ્ર ગોવિંદ પ્રસાદ શર્મા દ્વારા ફરિયાદ નોંધાતા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ A ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303 અને 61 હેઠળ ગુનો નોંધાયેલો છે. ગુનામાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તપાસ દરમિયાન ભારતમાલા રોડ પ્રોજેક્ટ કાર્યરત સુપરવાઇઝર દેવીસિંહ ની સંડોવણી સામે આવતાની ધરપકડ માટે લીંબડી પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીની કૌભાંડનો પર્દાફાશ થયો. દાહોદ જિલ્લાના પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ કતવારા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. માત્ર દારૂ જ નહીં પરંતુ ગાડી અને મુદ્દામાલ મળી કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કતવારા પોલીસની ટીમે જ્યારે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી ત્યારે રાત્રિના સમયે એક શંકાસ્પદ બ્રાઉન કલરનું ટાટા કંપનીનું આઈસર આવી પહોંચ્યું. પોલીસે જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે તેણે ગલ્લા તલ્લા કર્યા. ગાડીમાં સીટો ભરેલી હોવાનું જણાવ્યું હતું. જો કે ડ્રાઈવરની શંકાસ્પદ હિલચાલને જોઈ પોલીસે બેટરીના અજવાળે તપાસ કરતા કન્ટેનરમાંથી સીટોના બોક્સની પાછળ છુપાવેલ વિદેશી દારૂની પેટી મળી આવી. હાઈવે પર ભીડ ન થાય માટે આઈસર ટાટા આઉટપોસ્ટ ખાતે લઈ જઈ ગણતરી કરવામાં આવી, જેમાંથી દારૂની પેટી 675, દારૂની કિંમત 58,53,600, જેની કુલ કિંમત 20 લાખ મળી આવી છે, જેને લઈ 80,13,600નો મુદ્દામાલ મળ્યો છે. આ કેસમાં 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર ચંદીગઢનો અજાણ્યો ઇસમ, બાડમેરનો બિહારામ બેનીવાલ અને વડોદરામાં દારૂ મંગાવનાર શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
કતવારા પોલીસે પ્રોહિબિશનનો આગળના પાત્ર કેસ શોધી કાઢી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ગત્રો ચક્રીમાન કર્યા છે અને કતવારા પોલીસે ખંગેલા ચેકઅપ પોસ્ટ પરથી 58 લાખના વિદેશી દારૂ, 20 લાખનું કન્ટેનર મળી 80.13 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. સીટોના બોક્સની આડમાં ચંદીગઢથી વડોદરા જઈ રહ્યો હતો દારૂનો જથ્થો. રાજસ્થાનના 2 આરોપીની ધરપકડ. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. પાવાગઢથી દર્શન કરી પરત ફરતા દાહોદ જિલ્લાના યુવાનને કાળ આંબી ગયો છે. અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પરનું ઉસરા ગામ નજીક ગરબાડા તાલુકાના ખારવા ગામમાં 3 મિત્રો પાવાગઢમાંના દર્શન કરી હરખભેર ઘરે પરત ફરી રહ્યા હતા, પણ કોને ખબર હતી કે એમની છેલ્લી સફર બની રહેશે. હાઈવે પર પોતાની બાઇક ઊભી રાખી ઉભેલા યુવાનોને ગોધરા તરફથી પૂર ઝડપે આવતા એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક યુવાન હવામાં ફંગોળાયા અને રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું, જ્યારે કે તેની સાથે રહેલા અન્ય 2 મિત્રો ગંભીર રીતે લોહી લુહાણ થયા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક માનવતા નેવે મૂકી અંધારામાં ફરાર થઈ ગયો. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. તાત્કાલિક દાહોદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી. ઇજાગ્રસ્તોને તાબડતોડ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ફરાર વાહન ચાલકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પાવાગઢમાં માતાજીના આશીર્વાદ લઈને ઘરે પહોંચતા એ પહેલા જ ખારવા ગામના આ યુવાનનો પરિવારમાં શોકમાં ડૂબી ગયો છે. આ ઘટના ફરી એકવાર હાઈવે પર બેફામ દોડતા વાહન અને ટ્રાફિક સુરક્ષા માટે સવાલ ઊભા કરી રહ્યા છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. જાલોદની કલજીની સરસવાણી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અર્ટિગા કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત. સંતરામપુરના રહેવાસી મુકેશ છગન માળીનું અકસ્માતમાં મોત. બપોરે 12:30 વાગે ચાલોદ તરફથી આવતી અર્ટિગા કારે અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્તને રાધિકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સારવાર પહેલા જ મોત. અકસ્માત બાદ અર્ટિગા કાર જાડી ઝાંખરામાં ઘૂસી કાર ચાલક ફરાર હોવાની ચર્ચા છે. કલજીની સરસવાણી રોડ ફરી બન્યો મોતનો માર્ગ. ઘટના સ્થળે લોકોના ટોળા, પરિવારમાં શોકનો માહોલ. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. બોડેલી તાલુકાના બુટિયા અને માકડી વસાહતને જોડતું નાળું છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાંગાપુરા બુટિયા ગામથી માકડી વસાહત તરફ જતા માર્ગ પર આવેલું નાળું છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે. નાળામાં મસમોટા ગાબડા પડતા રસ્તો સાંકડો બની ગયો છે, જેને કારણે વાહન ચાલકો તેમજ પગપાળા ચાલતા લોકો માટે જોખમી સ્થિતિ સર્જાય છે. ચોમાસાની ઋતુમાં હાલાકી વધુ વધે છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ સુધારાત્મક કામગીરી કરવામાં આવી નથી. તંત્રની બેદરકારીથી કંટાળી આખરે ગ્રામજનોએ પોતાના ખર્ચે 3 થી 4 ટ્રેક્ટર માટી મંગાવી ગાબડા પુરાણ કર્યા. ઉલ્લેખનીય છે કે માકડી વસાહતમાં વસવાટ કરતા લોકો મૂળ કેવડિયા નજીકના અત્રાસ ગામના રહેવાસી છે, જેઓ નર્મદા ડેમના ડુબાણને કારણે અહીં વસાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા વસાહતને ગામનો દરજ્જો આપવામાં આવ્યો હોવા છતાં અહીં અંદાજે 25 થી 30 મકાનો અને 150 થી વધુ મતદાતાઓ હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ છે. સ્થાનિકો વધુમાં જણાવે છે કે નલ સે જલ જેવી યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને પીવાના પાણી તથા પશુઓ માટે પણ લોકોને વલખા મારવા પડે છે. ગ્રામજનોએ આ મામલે રાજકીય અદાવતના કારણે વિકાસથી વંચિત રાખવામાં આવતા હોવાના આરોપ લગાવ્યા છે. હાલમાં વસાહતના લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે બુટિયા પાસે આવેલું આ નાળું સ્લેબ ડ્રેન નાળું બનાવી આપવામાં આવે, જેથી ચોમાસામાં થતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. રિપોર્ટર તોશીફ ખત્રી. લુણાવાડામાં ટ્રાફિક દબાણ પર કલેક્ટર એસપીની મુલાકાત કાર્યવાહી રૂપ બની. સાથે જ તાત્કાલિક ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવા જાણ કરાઈ. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ અને જિલ્લા કલેક્ટર, એસપી સહિત આરટીઓ, ટ્રાફિક અને પાલિકા વિભાગના અધિકારીઓ, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાઈવેની મુલાકાત લેવામાં આવી. જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ મુલાકાત લઈ અને રસ્તા પરના દબાણો દૂર કરવા માટે પાલિકાને સૂચના આપી. દુકાનોની આગળ થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની સૂચના અપાઈ. હાઈવેની બાજુમાં લગાવેલ બોર્ડ પણ તાત્કાલિક હટાવવામાં આવશે. તાત્કાલિક દબાણ દૂર કરવા જાણ કરાઈ છે. રિપોર્ટર અમીન કોઠારી, મહીસાગર. બેન, પહેલા તો શું નામ છે, કયા ગામના વતની છો, કેટલા ચોર હતા અને કેટલા વાગે ત્રાટક્યા હતા અને કેટલા રૂપિયાની રકમ લઈને ગયા? મધુબેન નામ છે મારું. 12:30 વાગે આયા. 4 જણ હતા અને 4 જણ આયા તેવા
એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધું. પહેલા મોબાઈલ લઈને મોઢા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં. દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી. હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી, પણ મારાથી બોલાયું નહીં. બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના. અમારો જીવ જોખમમાં હતો. કોઈ ઈજાઓ પહોંચાડી છે? ઈજાઓ એક ભાઈને પહોંચાડી, વિનુભાઈને. કેટલા રૂપિયાની રકમ લઈ ગયા છે? 5 લાખની. એમાં રોકડ રકમ કેટલી હતી ને સોનું ચાંદી કેટલું હતું? 2 લાખ રૂપિયા રોકડા હતા હા. અને 3-4 લાખ રૂપિયાનું સોનું ચોદ્યા. શું નામ તમારું? મધુબેન. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.